ભાઈ એક ગ્લાસ રસ આપો ને. એ હા આપો. અલ્યો કેટલા આપવાના? 15 રૂપિયા. પાંચમાં સિક્કો છૂટો નથી ભાઈ. કાઈ વાંધો નહીં, 10 દઈ દ્યો હાલશે. અલ્યો 10 રૂપિયા. હા. સાસુ મેરી કામ કરે બહુરાની લે અંબરાઈ. હોય તો મજા આવે કા. પણ એવા બાઈક મારા ક્યાં છે? મારા ના કામ જ કરવાનું છે તી બેન. હાય સપોર્ટ થઈ ગયા આખા ઘરમાં. અરે થોડી રાય ઊભું નથી ખોટવાઈ ગયું ને ત્યાં બેઠે પોતે કરવું પડ્યું બાપા. બાબાને ડગલે જોવાનું છે. એક કામ કરું પેલા સિસોડે એને પાણી દઈ આવું ને રસે પીતી આવું કા. હાલો પાણી લેતી આવું ને પૂછડીને લેતી જાઉં બીજી રસ પીવરાઈ આવું. લે પૂછડી હું તને બાર પાવતી હતી તાર ઘરે તા તું હામી આવી હાલ હમણાં રસ પી આવી અમે નવો સિસોડો નાખ્યો ને હા હું આજે કેવાની છે તી હાલો રસ પીવરાવો. હા તી તને તો પીવરાવો જ પડે તો તમારી પાછી બેન પડી છે હાલ. અમને શેરડીનો રસ તો પીવરાવો. હા પેલા પાણી દે તરસ લઈ ગઈશ. ઓલે રસ ઓલી ભંગાઈ ના દીધી મને. હા છે હવે હાલો. અસલ મીઠો મોજ જેવો છે કા. હા સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને. કાળી શેરડીનો રસ છે. કાળી શેરડી આવે મોંઘી. બે મિક્સ શેરડી લીધી છે પીરી ને કાળી. પીરી કાળી વાળી કરતી તું હાસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા ના મસાલો સાઈટો આમ કઈ હોય. મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જગદીને ખબર નથી પડી. ખબર પડશે એટલે પડતા રી પૂછશે રસ પીવા મફતનો. એમાં શું હોય? પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતનો. બીજું શું હોય? ના રે ના એ તો તમાર ભાઈઓ હારા વ્યવહાર હોય ને એટલે અમાર ભાઈઓને તો હમણાં વાંધા વૈસકા હાલે છે. બે દી પહેલા મેં લીંબુ મૂક્યું એની બહાર. મારે દાળ વઘારવી દીધી નાખવું હતું. ખાલી એક લીંબુ દેવા બેને બોર પડતો તો મને ખબર છે સવારે એને 250 લીધા હતા પણ હું પૂછી તાર એકડી વાળો વયો ગયો. તો મેં પાઈકું ને તો મન કે નથી લીંબુ લે ખોટીની. ના રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. બે દી પહેલા મને લીંબુ દેવું બોર પડતું હતું. અસર ખોટીની છે જાયલા ખોટી છે. હા પણ હવે હાર તો લે મારી માં. એક ધારી જાય ની પણ હાવ. એમને મારી તઈને પર કોઈ રસ પીવા ના આવે. આ જગ્યા ગુંધિયારીની છે. હાલો બીજા સિસોડો ઉભો રાખો ને. જયગા કઈ ગુંધિયારી નથી તું ગુંધિયારી છો. તું આવી ને એટલે જ મારે કઈ કસ્ટમર ન થયું હજી સુધી. હું કઈ ગુંધિયારી નથી જવા દ્યો ને આમ. હાલો હું તમને કહું ઈ જગ્યાએ તમે સિસોડો રાખો તમારો. પછી જોવો મારું માર્કેટિંગ એમબીએ કરેલ શું. ખોટા એની કામ કાઈ એમબીએ નથી કર્યું તે. એમબીએ નથી કર્યું પણ એમબીએ કરવું હતું. એમબીએ કરી લીધું હોત ને તો મારા પગલા કેવા અહીંયા હું તો ઓટામ કે હા હું કે સંભાળીને ઘેરે હા. મસ્તી કરું છું. સાચું કહું એકવાર હાલો. નહીં ફાવે ને પાછા અહીંયા આવતા રહેવું બસ. હારું હાલ નહીં ફાવે ને તો અહીંયા આવતા રહેવું. જો અહીંયા ટાટે સાઈ કેવી મજા આવે રસ વેચવાની ને પીવાની. ઓમે બાઈઓ અહીંયા ખરીદી કરવા આવે માર્કેટમાં. શાક બકાલું લેવા આવે ને બધું લેવા આવે અહીંયા ચીજ. એટલે તરસીન્યું થાય. એટલે રસ પીએ પીએ જ. જોયું મારું માર્કેટિંગ? ભલે ને એમબીએ ના કરેલું હોય. હા રેડી હારું લે. સોનલની વાત સાચી છે હો. અહીંયા સરસ મજા આવે છે. શું માર્કેટ રહ્યું ને એટલે બધા આવતા હોય. હા એટલે જ મેં કીધું. આવ્યો તમારા ઘરે આવ્યો. ભાઈ એક રસનો ગ્લાસ આપો ને. એ હા આપું હો. એક હો બે પીઓ તમ તમારે. હા હો રસ તમારો એકદમ મીઠો છે. કેટલા આપવાના ભાઈ? એ 20 રૂપિયા. મોટો ગ્લાસ હતો ને એટલે. હા લ્યો કાઈ વાંધો નહીં. તું વૈસા ભાવ બોલી ગઈ. હું 15 જ કહેતો તો. 20 કર નહીં ખાતી તો વરી. તમે તો શું ભોરી ભાભીના. કોઈ પાસે પેસનો સિક્કો હોય તે 15 રૂપિયા દીએ. વિયાજ કરી નખાય અટાણે મોંઘવારી તો જો. 5 રૂપિયા દર વખતે ખોયા કરીએ તો આપણે લોસ ના જાય. તો તમે હા મારી માં તને કોઈ દી ફઈગો તે મારું કે કઈ હાલે છે. પોલીસ વાળા ભાઈ એવા રસ પીવા. એક રસનો ગ્લાસ આપો. એ હા 20 આપવાના. અલ્યો 20. પેલી પૂછડી સાહેબની સસમાં પહેરવાની સ્ટાઈલ કેવી કા આમ કરીને આમ ગાઈડા. હા હમણાં નથી કરી ગયો છું. એવા જે તરસ પીતા જે ચાલો ની કેવી ગરમી છે. એ હા સનલ આ બેનની હેર સ્ટાઈલ તો જો હું એ જોઉં છું. બીકલા સપને રસના. એ હા આપીઓ. અલ્યો માઈસી મને સ્ટ્રો આપો ને. ઓકે રસ મીઠો છે તમારો. કેટલા આપવાના? 40 રૂપિયા. હાલ આપણે જઈએ હવે. કેમ બાકી આવે ને એ ઘરાક? આવો તારી વાત હાસે નીકળી. જો પૂછડી ઓલા બે ઊભા છે ને ઈ તો અમે પિક્ચર જોવા ગયા હતા ન્યાય વાહે બેઠા હતા. એ હાલો રસ 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 સોંટીના
રસ चाहिए ओके ओके रुकियो हमें આપીએ અલ્યો પીવા માંડો થેન્ક યુ Hello brother, how much price? ये only 40 rupees Yellow brother. ये हमरे पास छुट्टा नहीं है इसलिए तुम छुट्टा दो थैंक यू भाई ले छुट्टा आता तो छुट्टा नता देवा બસ મેં કહી દી એ આયલા રાખ્યામાં તો ધંધામાં તો છૂટા હોય કે ના હોય દેવાય પડે એ આયા તો વરસાદ આવ્યો હવે વીજળી થાય પાકો વરસાદને પણ અત્યારે જાવું તું હા બિન મોસમ બારિશ ટકટાણા વિનાનો ગુડાઈ ગયો વરસાદ હવે ફરુનાના વરસાદ હોય અત્યારે વાતાવરણની તો પથારી ફરી ગઈ છે મન થાય કઈ વરસાદ આવે હા હાલો અમે બે તો ઘરે જઈએ છીએ અને બધું હકેલીને હેલા આવજો બીજું આ બધું તારી વાહે થયું વાહનું તારી વાળું હતું તમને માથે પડ રસ્તો ને આયા આવ્યો હુંય મારી માથે ઢોર દીધું તી હું મને ખબર હતી કે વરસાદ આવશે વરસાદ કઈ માં મેસેજ દીકરો થાય વાત કરે હાલ દુસરી હકેલા લઈને આવજો બધું રૂપિયાની પેટી લાવો વઈ ગયો લે આ તો વરસાદ સોનકી વાવાઝોડું ગયું ને વરસાદે ગયું એ સાંભળો અમે પૂઈ ગયા તો વરસાદ નહીં રહી ગયો લે હવે આવતી નહીં આયા તો ઠોબારી છો હાલો પાંચા પૈસાની બાઈ રસ પીવા મોકલું હો પૈસા લઈ લેજો કહી દઉં છું હવે હાલો રસ પીવા બેજાર ગરમીમાં શેરડીનો રસ સાંભળો મને સોનલબીને કીધું તું કે માર્કેટમાં જાવની તો અમારી ત્યાં રસ પીતા આવજો એને નવો સિટોડો ખોલ્યો છે ને એટલે હા હાલો પેલા એમાં બીજું શું હોય હાલો રસ્તા મારવાડીએ કીધું તો માર્કેટમાં જાવની એટલે પી આવજો એ આવો આવવાનું જ હોય ને બધી ભાભીઓ પીઓ અમારો રસ પીઓ હા બહુ મીઠો છે તમારો રસ પૈસા કેટલા આપવાના એ ના એવા કઈ પૈસા ના દેવાના હોય ઘરના પાસે થોડું કઈ કમાવાનું હોય અરે એવું થોડું હાલે તમારે પૈસા તો લેવા પડે ને એ ના સારું હાલો હવે અમે ઘરે જઈએ એક તો વરસાદ કાળા ટકવીનો નોટાળે જ ગુડાણો ઘતડીનો મારા લુગડે બગડી ગયા પાછા મારે ધોઈને વળી પાછા બીજા પહેરવા પડ્યા હવે એક દીમાં બે જોડી બગડી આ વરસાદની વાહે તો ને વા સિસોડે ન ઊભું રહેવાનું કેવી મજા આવતી હતી મારા રસના સિસોડે ઊભવાની ને નવીન માણા આવે રસ પીવાની ને વાતો કરવાની ને નખરા જોવાની કબૂતરનું ગધડીનું કઈ કરવું જોઈએ મારે દરરોજ સરકી જાય પતરા ઉપર એ અહીંયા જ ઘૂમરા ફરતું હોય મારે એકને સાંભળું જડતું હોય છે એને સપના ઉપર સરકતું તું ઈ તો ઓછું હતું તે એના કપડા ઉપર સરકી ગયું હજી તો હમણાં બીજી જોડી બદલાવી હોય માં એક તો ટાંગા દુખે ના કબૂતરે લોહી પીધું સરકા સરક્યું ગધડીનું સાડી પહેરતું હોય તો હા મને તો વિચાર આવે આ કબૂતરને સકલિયું ની કે સડીલી પહેરતા હોય કોઈ એનો દરજી બનાવો એનો સીવડાવો માં બીજી જોડી બદલાવી મારે આ ફરક છે ને યાને એ સુખેડી નાખું એટલા ઘડીએ વરસાદ આવે ને જાય ને એમાં પાપડ કેમ વણવા એ જલપા બેન આ ઉપર જો ઉપર મૂસો ઉપર ગયા તમાર સિસોડે એ હા સુને ને ગયા તમે તમાર સિસોડે બહુ સરસ મીઠો રસ છે હો તમારો થેન્ક યુ તમે એકલા જ ગયા હતા કે એ ના હું હતી શીતલ બેન હતા ને ઓલા માધુરી બેન હતા અને ત્રણેય ગીધ્યું પછી રસ પીધો તમાર ન્યા મારા ભાઈએ તો પૈસા ના લીધા બોલો અમે તો ઘરે પૈસા દે દીધી પણ મારા ભાઈએ પૈસા ના લીધા આંટી મેં જ કીધું તું કે પૈસા ના લેતા આપણી શેરિંગ બાઈ છે ને એટલે મફત નીવરા દેજો હજી ઉદ્ઘાટન કર્યું હતું ને એટલે એ હા આવજો જલપા બેન હવે ટાઈમ થયો ઘરે આવવાનો આવે એટલી વાત છે એની તો એ સોનલમાં ઓફિસર હતા તે હારું થયું આપણે આ દુકાન ખોલી કા રસની હારો વેપાર થયો એક તો આવ્યા તમે આવો હાથી હાઈ થાય તો ઘરનું મારા ઘરે તો આવે ને આવે એમાં કઈ વાંધો નથી આવો પણ વાવોલી તઈને વાંદર્યું ને મફતનો રસ ના પીયો તારી ગાડી હજી ન્યા જ અટકી લાગે કા પાડોશીને એક દાળ પાવાનો હોય હેમજી પછી નો પાડે તો હાલે હા ભાઈ પાડોશીને ઘરે વહી જવાય જાઓ મન બોલાવતા નહીં જાઓ દ્યો સોનલ